સુરત શહેરમાં અંદાજિત 81,000 ગણેશ પ્રતિમાઓના વિસર્જન માટે 21 કૃત્રિમ અને 3 કુદરતી ઓવારા પર વ્યવસ્થા ગોઠવાઈ છે। 1 થી 5 ફૂટની પ્રતિમાઓ કૃત્રિમ તળાવોમાં જ્યારે મોટી પ્રતિમાઓ કુદરતી ઓવારાઓમાં વિસર્જિત કરવામાં આવશે। સુરક્ષા માટે 1 સીપી, 2 જીસીપી, 22 ડીસીપી સહિત 6,575 પોલીસકર્મી, 5,000 હોમગાર્ડ, 12 એસઆરપી કંપની અને 6,000 ટ્રાફિક બ્રિગેડ તૈનાત રહેશે। અત્યારે ટોટલ જો જેટલા અમારા પંડાળો છે, પંડાળોમાં ખાસ કરીને એવા મોટા પંડાળો જ્યાં પુષ્કળ હજારોની સંખ્યામાં દરરોજ જો દર્શનાર્થીઓ જાય છે, એના લગભગ જો 150 જેટલા એવા પંડાળો અમે લોકો ચિહ્નિત કરેલા છીએ, જ્યાં ક્રાઇમ બ્રાન્ચના મદદથી આમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુઝ કરીને કેમેરાઓ ત્યાં મૂકવામાં આવેલા છે, જેના મોનિટરિંગ અહીંયાથી કમાન્ડ કંટ્રોલ રૂમ પોલીસ કમિશનર ઓફિસમાંથી થાય છે અને સાથોસાથ સમગ્ર વ્યવસ્થા ખૂબ સારી રીતે જળવાય એના માટે ટોટલ અમે લોકો 21 જેટલા જો કૃત્રિમ તળાવના જો અત્યારે જો કામ ચાલુ થઈ ગયા છે, અમુક બની ગયા છે, જ્યાં વિસર્જનની બી પ્રક્રિયાઓ અત્યારે ચાલુ થઈ ગઈ છે। જો નાની 5 ફીટ સુધી તક જો મૂર્તિ રહેશે, આ 21 જેટલા જો કૃત્રિમ તળાવ ઉપર જો એના જો વિસર્જનના પ્રક્રિયા કરવામાં આવશે અને સાથોસાથ જો 3 જો અમારા ઓવારા છે, જેમાં એક હજીરા દરિયા છે અને બીજા જો ડુમ્મસના છે અને ત્રીજા મગદલ્લા, જ્યાં મોટી મૂર્તિઓ ત્યાં લઈ જવામાં આવશે અને એના તો વિસર્જન પ્રક્રિયા થશે। એના માટે અમે લોકો 14 જેટલા મોટી ક્રેનો લગાવી છે અને હોડી અલગ અલગ હોડીઓ છે જેનાથી જો ટાઈમલી જો આપણા પૂરા સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે। આ પ્રકારના વ્યવસ્થાઓ અને એના સાથે જો લોકલ જો વોલેન્ટિયર છે, લોકલ જો મંડળીઓ છે જો વિસર્જનના કામ કરે છે પોલીસના સાથે સંકલનમાં, એના સાથે પણ મિટિંગો પૂર્ણ થઈ ગઈ છે।